નમસ્કાર, આદા મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં આવેલી આશિયાના હોટલની પાછળ પાર્ક કરી રાખેલી એક ખાનગી કારને અજાણ્યા શખ્સો દ્વારા આગ ચાપીને સળગાવી દેવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। આ અંગે મળતી માહિતી અનુસાર સ્થાનિક રહીશ રિયાઝ પઠાણની માલિકીની કાર હોટલ પાછળ પાર્ક કરેલી હતી, જેને કોઈ અસામાજિક કે અજાણ્યા તત્વોએ નિશાન બનાવી આગના હવાલે કરી દીધી હોવાનો દાવો કાર માલિક દ્વારા કરવામાં આવ્યો છે। કારમાં અચાનક લાગેલી આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર અને નાસભાગ મચી ગઈ હતી। આ સમગ્ર મામલે ભોગ બનનાર કાર માલિક દ્વારા અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી અજાણ્યા બદમાશો સામે વિધિવત પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક દ્રષ્ટિએ આગ કયા કારણોસર લાગી, અંદરૂની અદાવત છે કે અન્ય કોઈ કારણ અને આ ગુનાહિત કૃત્ય પાછળ કયા તત્વો જવાબદાર છે તે અંગેની તમામ વિગતો પોલીસની ઝીણવટભરી તપાસ બાદ જ સ્પષ્ટ થશે। હાલમાં સિટી પોલીસે ફરિયાદ નોંધાવવાની તજવીજ સાથે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવા સહિતની દિશામાં કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો મારું નામ રિયાઝ શેખ છે। મેં સ્ટેશન ઉમર રેસિડેન્સીમાં રહું છું। કાલે રાતના 1:45 વાગ્યાથી લઈને 2:20 ગાળાના અંદર બે ઈસમો એક ગાડીમાં આવે છે ને રાત્રે મારી ગાડી સળગાવે છે ને ગાડી સળગાવીને એ લોકો ભાગી જાય છે। હવે ગાડી સળગી ગઈ એનું તો મને કંઈ દુઃખ નથી, પણ અહીંયા ગેસ લાઇન છે, અહીંયા આટલી બધી પબ્લિક રહે છે, એપાર્ટમેન્ટ છે, એના અંદર કેટલા લોકોની જાનહાનિ થશે એની જવાબદારી કોણ આપે? એનો જવાબદાર કોણ? એના માટે મેં મીડિયાના માધ્યમથી કહું છું કે પોલીસ પ્રશાસન આની પૂરેપૂરી કાર્યવાહી કરે ને મેં મને એટલી શંકા છે કે મારી અહીંયા કોઈના સાથે કોઈ દુશ્મની છે નથી। બસ મેં ઇસ્લામના વિરુદ્ધ એક માણસે ટિપ્પણી કરી જે ડઢાલ ગામનો રહેવાસી છે, એનું નામ તોસીફ પાંચભાયા છે ને એના ફાધર હનીફ પાંચભાયા છે। એમના ઉપર મને શંકા છે કે એ લોકો મને જાનહાનિ પહોંચાડી શકે ને એ લોકો મેં એવું નથી કે ઇસ્લામના લીધે એણે કર્યું તો આવું બધું બોલું છું। એ કોઈ પણ ધર્મની વાત હોય, કોઈ પણ ધર્મના ઠેસ પહોંચાવે એવી કોઈ વાત કરશે તો એને અમે વખોડી નાખીશું ને અમે બોલીશું। હા, આ પોલીસને મેં જાણ કરી દીધી છે। અમે રાતના 3 વાગે પોલીસ સ્ટેશન ગયા હતા ને અરજી પણ લખાવી હતી। સાહેબે એવું કીધું હતું કે સવારે તમે 11 વાગે આવો ને અહીંયા પછી તમારે જે કાર્યવાહી કરવાની છે એ કરો, પછી આગળની જે છે તે અમે કરીશું। સળગાવવામાં આવી એક ગાડી આવી હતી, એના અંદરથી 2-3 જણા નીકળ્યા ને એ લોકોએ કંઈ ગ્રીન કલરની બોટલ લીધી, એના અંદર કેમિકલ હતું ને એ મારી ગાડીના બોનેટ પર નાખ્યું ને એના કારણે મારી ગાડી સળગી ગઈ। કોઈને જાનહાનિ થઈ નથી, પણ જરાક લેટ થઈ જતે તો એટલી મોટી જાનહાનિ થતે કે ફાયર બ્રિગેડ આવ્યું ને પછી એણે આગ બુઝાવી છે।